આજે મહેલમાં ખૂબ જ ચમક હતી. બાદશાહ વજીરથી ખૂબ ખુશ થયા હતા. બાદશાહે વજીરને હસતા હસતા પૂછ્યું, તારી જિંદગીની સૌથી મોટી ઈચ્છા શું છે? વજીરે શરમાઈને મોઢું નીચું કરી દીધું. બાદશાહે ફરીથી પૂછ્યું કે ગભરાવો નહીં, તારી જિંદગીની સૌથી મોટી ઈચ્છા બતાવો. વજીર નીચે નમીને બોલ્યો, હા માલિક, તમે આ ખૂબ જ સરસ સામ્રાજ્યના માલિક છો. જ્યારે હું આ સામ્રાજ્ય જોઉં છું તો મારા દિલમાં એક ઈચ્છા ઉત્પન્ન થાય છે કે જો તેમાંથી 10મો ભાગ મારો હોય તો હું આ દુનિયાનો નસીબદાર માણસ હોઉં. બાદશાહે કહ્યું કે જો તને હું મારું અડધું સામ્રાજ્ય આપી દઉં તો? વજીરે કહ્યું કે તે કેવી રીતે શક્ય છે? હું આટલો નસીબદાર કેવી રીતે હોઈ શકું? બાદશાહે તરત જ દસ્તાવેજ બનાવડાવ્યો અને હુકમ કર્યો. બાદશાહે પહેલા હુકમમાં અડધું સામ્રાજ્ય વજીરને આપવાનું નક્કી કર્યું અને બીજા હુકમમાં વજીરનું માથું કાપી નાખવાનો હુકમ કર્યો. વજીર હેરાન અને પરેશાન થઈ ગયો. બાદશાહે દસ્તાવેજ ઉપર સહી કરીને વજીરની આંખોમાં આંખો લગાવીને કહ્યું કે તારી પાસે 30 દિવસ છે. આ 30 દિવસમાં તારે ફક્ત 3 પ્રશ્નના જવાબ શોધવાના છે. જો તું તેમાં સફળ થઈશ તો અડધું સામ્રાજ્ય તારું. જો સફળતા ન મળી તો તારું માથું કાપી નાખવામાં આવશે. વજીરનું આશ્ચર્ય મુશ્કેલીમાં મુકાઈ ગયું. બાદશાહે કહ્યું કે મારો પહેલો પ્રશ્ન, માણસની જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ શું છે? મારો બીજો પ્રશ્ન, માણસની જિંદગીનો સૌથી મોટો દગો કયો છે? અને મારો ત્રીજો પ્રશ્ન, માણસના જીવનની સૌથી મોટી કમજોરી શું છે? બાદશાહે વજીરને પૂછ્યું કે શું તને આ શરત મંજૂર છે? વજીરે થોડીક વિચાર કર્યો અને લાલચમાં આવીને હા પાડી દીધી. બાદશાહે હુકમ આપ્યો કે હવે તારો સમય શરૂ થાય છે. વજીરે 2 પગ ઉપાડીને કાળજીથી દોડવા લાગ્યો. તેણે તે સાંજે રાજ્યના બધા જ્ઞાની, સમજદાર, અનુભવી બધાને ભેગા કરીને આ 3 પ્રશ્નોને તેની સામે રાખી દીધા. આખી રાત ચર્ચા ચાલી, પરંતુ નિર્ણય કોઈ જ ન મળ્યો. તે ચર્ચા માટે લોકોને વધારતો ગયો, પરંતુ તેને સંતોષભર્યો જવાબ ક્યાંયથી ન મળ્યો. અંતે તે નિરાશ થઈને રાજ્યની બહાર ચાલ્યો ગયો. બધી જગ્યાએ તે આ 3 પ્રશ્નને લઈને ફરતો રહ્યો, પણ તેને ક્યાંય જવાબ ન મળ્યો. શહેર, ગામ, શેરીઓમાં ફરતો રહ્યો. પહેરેલો પોશાક પણ ફાટી ગયો, પાઘડી ઢીલી થઈને ડોક ઉપર પડી ગઈ અને તેનું ચપ્પલ તે પણ તૂટી ગયા. પગમાં ચામડી ઉખડી ગઈ અને તે છેલ્લો દિવસ પણ આવી ગયો. આવતીકાલે તેને દરબારમાં હાજર થવાનું હતું. વજીરને વિશ્વાસ હતો કે કાલે તેનું માથું કાપી નાખવામાં આવશે. તે હતાશ થઈને રાજ્યના કાચા રસ્તાઓ ઉપર રખડતો હતો. ત્યાં એક ફકીરની ઝૂંપડી હતી. ત્યાં ફકીર સૂકી રોટલી પાણીમાં પલાળીને ખાય છે. સાથે દૂધનો ગ્લાસ પડેલો છે. તે દૂધ તેનો કૂતરો બાજુમાં પીતો હતો. ફકીરે વજીરની હાલત જોઈને બોલ્યો, વજીરજી, તમે સાચી જગ્યા ઉપર આવ્યા છો. તમારા 3 પ્રશ્નોના જવાબ મારી પાસે છે. વજીરે હેરાનીથી પૂછ્યું, તમને કેવી રીતે ખબર છે હું કોણ છું અને મારો મામલો શું છે? ફકીરે પોતાની રોટલી ત્યાં જ રાખીને બાજુમાં પડેલી પોટલી વજીરના હાથમાં આપી. વજીરે જોયું કે તેમાં રાજ્યનો પોશાક હતો. હવે ફકીરે કહ્યું કે હું પણ પહેલા રાજ્યનો વજીર હતો. આવી જ રીતે બાદશાહ મારાથી ખુશ હતા. બાદશાહે પૂછ્યું, તો તારી જેમ મેં પણ મારી ઈચ્છા વ્યક્ત કરી હતી. નિર્ણય તમે પોતે જ જોઈ લો. વજીરે પૂછ્યું કે તમે પણ જવાબ શોધી શક્યા ન હતા? ત્યારે ફકીરે ફરીથી કહ્યું કે મેં બધા જ જવાબ શોધી લીધા હતા, બાદશાહને બતાવી દીધા હતા અને અડધું સામ્રાજ્ય પણ મળી ગયું હતું. પછી અડધું સામ્રાજ્ય ભાડે આપીને અમે અત્યારે આ ઝૂંપડીમાં રહીએ છીએ અને શાંતિથી જીવન વિતાવી રહ્યા છીએ. વજીર આશ્ચર્યમાં પડી ગયો. હવે વજીર પાસે તેને પૂછવાનો સમય ન હતો. પછી ચર્ચા કરતા કરતા પ્રશ્નોના જવાબ માંગ્યા. ફરીથી ફકીરે માથું હલાવીને કહ્યું કે પહેલા 2 પ્રશ્નના જવાબ મફતમાં આપીશ અને ત્રીજો જવાબ માટે તારે કિંમત આપવી પડશે. વજીરે તરત જ શરત માની લીધી, કેમ કે તેની પાસે ટાઈમ નહોતો. ફકીરે પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે દુનિયાની સૌથી મોટી સચ્ચાઈ મોત છે.
કોઈ પણ હોય, કંઈ પણ થાય, તે સચ્ચાઈથી કોઈ બચી શકતી નથી. તારો બીજો જવાબ માણસની જિંદગીનો સૌથી મોટો દગો જિંદગી છે. આપણામાંથી ઘણા માણસો જિંદગીને દગો ન સમજીને તેના દગામાં આવી ગયા છે. ફકીરના બંને જવાબ સંતોષથી ભરેલા હતા. વજીરે તેના ત્રીજા પ્રશ્ન માટે ફકીરની શરત પૂછી. ફકીરે જવાબ આપ્યો કે તેણે કૂતરાની સામેથી દૂધનો ગ્લાસ ઉઠાવીને વજીરને આપી દીધો અને કહ્યું કે તારા ત્રીજા પ્રશ્નનો જવાબ ત્યાં સુધી નહીં આપું જ્યાં સુધી તું આ દૂધ નહીં પી લે. વજીરના માથામાં પરસેવો થવા લાગ્યો. નફરતથી ગ્લાસ જમીન પર રાખી દીધો. તે કોઈ કિંમત પર કૂતરાનું એઠું દૂધ પીવા નહોતો માંગતો. ફકીરે તેને કહ્યું કે હવે તારી પાસે બે રસ્તા છે. તું ના પાડી દે અને ત્યાં તારું માથું કાપી નાખશે. અહીં તું એઠું દૂધ પી લે અને તારો જીવ બચી જાય અને તું અડધા રાજ્યનો માલિક પણ બની જાય. નિર્ણય હવે તારા હાથમાં છે. વજીર વિચારમાં પડી ગયો. એક બાજુ મોત હતું, બીજી બાજુ જિંદગી અને અડધું સામ્રાજ્ય હતું. પણ કૂતરાનું એઠું દૂધ પીવાનું હતું તે વિચારતો હતો અને છેલ્લે આત્મસન્માન હારી ગયું. તેણે કૂતરાનું એઠું દૂધ ઉપાડ્યું અને એક શ્વાસે પી ગયો. ફકીરે જોરથી કહ્યું, તારા ત્રીજો પ્રશ્નનો જવાબ માણસની સૌથી મોટી કમજોરી ગરજ હોય છે. તે તેને કૂતરાનું એઠું દૂધ પીવા માટે પણ મજબૂર કરી દે છે. અને તે સત્ય છે કે જેણે મને અડધું સામ્રાજ્યની પરવાનગી આપીને આ ઝૂંપડીમાં બેસાડી દીધો. હું જાણી ગયો હતો કે હું જેમ જેમ જિંદગીમાં છેતરપિંડી કરીશ તેમ તેમ મોતને નકારીશ. અને હું મોતને જેટલો નકારીશ તેટલો ગરજમાં કીચડમાં ઉતરતો જઈશ. આવી રીતે ગરજના કીચડમાં મારે દરરોજ શ્વાસ લેવા માટે કૂતરાનું એઠું દૂધ પીવું પડત. ફકીરે વજીરને કહ્યું કે હું તને એક સલાહ આપું છું કે આ જિંદગીની ત્રણેય હકીકતને તું જાણી લે. તારી જિંદગી સારી રીતે પસાર થશે. વજીર હવે તે જિંદગીની સચ્ચાઈ સમજી ગયો હતો. તે જેમ જેમ મહેલની તરફ જતો હતો તેમ તેમ તેની અકળામણ અને ઝલકમાં સ્થળાંતર થઈ રહ્યું હતું. તેવી જ લાગણીઓ સાથે મહેલમાં પહોંચ્યો ત્યારે તેની છાતીમાં ધ્રાસકો થયો અને તે ઘોડા ઉપરથી પડી ગયો. તેણે લાંબા સમય સુધી હેડકી લીધી. તેના શરીરમાંથી આત્મા ત્યાં જ અલગ થઈ ગયો. મિત્રો, આપણે ક્યારેક શાંતિથી બેસીને આ પ્રશ્ન ઉપર વિચાર જરૂર કરવો જોઈએ. આપણે વિચારવું જોઈએ કે આપણે આ જિંદગીની છેતરપિંડીમાં ગરજની પાછળ તો નથી ભાગી રહ્યા ને? આપણે આ વાર્તાના વજીર તો બનતા નથી જતા ને? જે દિવસે આપણને આ પ્રશ્નનો જવાબ મળી જશે તે દિવસે આપણે જીવવાનું શીખી જઈશું. મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ કરીને તમારા વિચાર જરૂર લખજો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.